મિડલ ઈસ્ટમાં ફરી તણાવથી ભારતીય શેર બજાર ધડામ છે। સેન્સેક્સમાં 840 પોઈન્ટથી વધુનો કડાકો થયો તો નિફ્ટીમાં પણ 230 પોઈન્ટ સુધી ગગડ્યું છે। 74,000થી પણ નીચેની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યું છે। તો ભારતીય શેર બજારમાં આજે ભારે વેચાવાલીના કારણે મોટો ઘટાડો જોવા મળ્યો। સપ્તાહના ત્રીજા દિવસ એટલે કે બુધવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે। મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતોની વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી હતી અને જોતજોતામાં જ વેચાવાલીનું આ દબાણ વધતા બંને ઇન્ડેક્સ નીચે સરકી ગયા છે। સેન્સેક્સમાં 840 પોઈન્ટથી વધુનો કડાકો। ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે શેર બજારના નિષ્ણાંત જયદેવભાઈ ચુડાસમા। જયદેવજી, સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। જયદેવજી, જે રીતે સેન્સેક્સ આજે 816 પોઈન્ટ તૂટ્યો છે, નિફ્ટીમાં પણ પોઈન્ટનું ગાબડું છે, અચાનક શેર માર્કેટ તૂટી રહ્યું છે, મિડલ ઈસ્ટના કારણો તો જવાબદાર છે જ, આ સાથે કયા સંકેતો આપને લાગી રહ્યા છે? બિલકુલ, છેલ્લા 8 ટ્રેડિંગ સત્ર દરમિયાન ગઈકાલના કારોબારને છોડી તમામ કારોબારી દિવસ દરમિયાન ભારતીય શેર બજારમાં વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે અને તેની પાછળનું મુખ્ય કારણ એક જ ગણી શકાય, કારણ કે સ્થાનિક લેવલે જે મોંઘવારીના આંકડા છે તે ધીમે ધીમે વધતા જાય છે। ખાસ કરીને છૂટક મોંઘવારીના દર છે તે 13 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે અને જથ્થાબંધ મોંઘવારીનો દર છે તે 42 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યો છે અને જે રીતે ખાડી દેશો ખાતેની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે અને ક્રૂડના ભાવ નીચે આવતા જ નથી। ખાસ કરીને ક્રૂડ છે તે $95 લઈને $105 વચ્ચે છેલ્લા 1.5 મહિના દરમિયાન ટ્રેડ કર્યા કરે છે। તો જે ટૂંકા ગાળે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે એક નકારાત્મક સમાચાર ગણી શકાય અને નજીકના ભવિષ્યમાં અમેરિકા અને ઈરાનને વચ્ચે લઈ અને કોઈ સંધિ થઈ જાય તેવી શક્યતા પણ દેખાતી નથી અને ભારતનો જે મુખ્ય ઉર્જા સ્ત્રોતનો આધાર છે તે ખાડી દેશો ખાતેથી છે, કારણ કે ભારતની જે 80% ડિપેન્ડન્સી છે તે ખાડી દેશો ખાતેથી છે અને ઘણી બધી જે કોમોડિટી છે તેના ભાવ પણ આ પરિસ્થિતિને લઈ અને ધીમે ધીમે વધતા જાય છે। તો આ વાતનું નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને આ સપ્તાહના અંતિમ દિવસે મતલબ કે આગામી શુક્રવારના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ક્રેડિટ પોલિસી આવી રહી છે અને તેમાં વ્યાજ દરમાં વધારો થાય તેવી પણ એક શક્યતા ઊભી થઈ છે। તો તેને લઈ આજે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં વેચવાલી જોવા મળી રહી છે। બિલકુલથી ધન્યવાદ જયદેવજી, આપ અમારી સાથે જોડાયા તે માટે।